તો દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલના દિન વિશેષ પંચાંગ વિશે વાત કરીશું. વિશેષ અને ખાસ રસપ્રદ મુદ્દા વિશે પણ કિશન મહારાજ જણાવશે. તો આજે પણ જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આમ તો આપણો આ નવું વર્ષ ના કહેવાય, પણ છતાંય અત્યારે આપણે તો તારીખમાં તો આ જ લખીએ, તિથિ તો લખતા નથી, એટલા માટે શુભેચ્છા આપીશ कि आपको इस बार नहीं, हर बार, हर साल, हर मास शिव से शक्ति मिले, माँ अम्बा से भक्ति मिले, गणेश से सिद्धि मिले, शारदा से ज्ञान मिले, बलराम से बल मिले, विधाता से फल मिले, कर्ण से दान मिले, कुबेर से संपदा मिले, स्नेहीजनों से आशीर्वाद मिले और कुल देवता से सारे के सारे काम पूरे हुए, ऐसी चाहना मिले. भाई नवा વર્ષની ખૂબ શુભેચ્છા આપ સૌને. આ 2026નું નવું વર્ષ કેલેન્ડર કે જે જુલિયસ નામના રાજાએ કરીને શરૂઆત કરી હતી, તે વર્ષ શુભદાયી નીવડે અને દરેક કામ તમારા પૂરા થાય તેવી શુભેચ્છા સાથે નવા વર્ષની શુભેચ્છા. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના પંચાંગ વિશે પણ જણાવો. પંચાંગમાં તારીખ 2/1/2026 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે પોષ સુદ 14, મિથુન રાશિનો ચંદ્ર, ક મૂળાક્ષર, મૃગશીર્ષ નામનું નક્ષત્ર, શુક્લ નામનો યોગ, જે કરણ છે તે ઘર નામનું કરણ છે, પંચક કે વિછોડો નથી, સૂર્ય પોતાની રાશિ ધન રાશિ, ચંદ્ર મિથુન રાશિ, સવારે સૂર્યોદય 7:21, કેટલો મોડો તમે જુઓ, 7:15, 7:21, 7:20, 7:30 થાય ત્યારે તો સૂર્યોદય થાય. સૂર્યાસ્ત સાંજે 6:06, 4:53 ચંદ્રોદય, 6:08 ચંદ્રાસ્ત. અભિજીત મુહૂર્ત 12:22 થી 1:05 અને રાહુકાળ 11:22 થી 12:43 રાહુકાળનો સમય છે. ખાસ ધ્યાન રાખવું, રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ મોટા નવા કામ કરવા નહીં, સારા કાર્યોની શરૂઆત કરવી નહીં. ધનારક ચાલે છે, માંગલિક કાર્ય થશે નહીં, તેની ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. કાલે ભાઈ બધા ખાસ તુલસી ક્યારે દીવો કરવાનું રાખે, બહુ સારું. કાલે વાર શુક્રવાર છે અને 14ની સમાપ્તિ રાતે 8:04 છે. કાલે ખાસ દરેક દર્શક મિત્રો તુલસી ક્યારે દીવો કરજો, તમને લાભ થશે. તુલસી ક્યારે દીવો કરવાથી ઘરમાં ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવી પડે. માટે સંધ્યા કાળે તુલસી ક્યારો દીવો, આમ તો રોજ થાય તો બહુ જ સારું, પણ કદાચ ના થાય તો દર શુક્રવારે કરવો બહુ સારું રહેશે. ગુરુવાર ને શુક્રવારે તુલસી ક્યારે દીવો કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. રોજ થાય તો એનાથી ઉત્તમ કશું જ નથી. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. દિવસ રાતમાં પહેલું ચોઘડિયું લાભ છે 8:41 થી 10 કલાકનું, બીજું અમૃત ચોઘડિયું 10 થી 11:22 કલાકનું, ત્રીજું શુભ ચોઘડિયું 12:43 થી 2:04 કલાકનું. ત્રણ ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહે 9:24 થી 11:04 કલાકનું રાતનું ચોઘડિયું છે. દિવસ રાતના ચોઘડિયા થયા. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા તમે જોઈને કરી શકો છો. સારું અને શુભદાયી ફળ મળશે આ ચોઘડિયાના પ્રમાણે. આમ તો માંગલિક કાર્યો તો કાલે થશે ને, ધનારક છે બરોબર, પણ હવે કેવું છે કે અમુક એવા કામો છે કરવા જ પડે છે, ના છૂટકે કરવા પડે, શું કરીએ. આ ચોઘડિયા જોઈને કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો આવતીકાલનો વાત તો આપણે કરીએ છીએ, પરંતુ આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે વાત કરીએ. હવે ભાઈ આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર શું છે, ઘણા લોકોને એક પ્રશ્ન છે કે મહારાજ અત્યારે અમારા જીવનમાં ઘણી અપ્સ ડાઉન્સ ચાલતી હોય, એટલે કે મહાદશા અંતરદશા શું ફળ આપતી હોય એ કઈ રીતે ખબર પડે, અને કેવી મહાદશા કેવી અંતરદશા હોય. એટલે કે દશાઓ વિશે અમને આજે જ્ઞાન આપો. તમે જે બોલો છો કે ભાઈ મહાદશા ચાલે છે, અંતરદશા ચાલે છે, એ શું છે, અમારે એના વિશે જાણવું છે. તો આજે એની પર આપણે પ્રકાશ આપીશું કે ભાઈ
તમે સમજો કે દરેક ગ્રહોની મહાદશા હોય. પહેલા તો શરૂઆત કરીએ મહાદશાથી. તો પહેલા મહાદશા આવે, પછી અંતરદશા આવે, પછી પ્રત્યંતર દશા આવે, પછી સૂક્ષ્મ પ્રત્યંતર દશા આવે. એટલે મહાદશા વર્ષોની હોય. જે પ્રત્યંતર દશા હોય એ ગ્રહો પ્રમાણે હોય. સૂર્ય હોય, ચંદ્ર હોય તો નાની હોય, રાહુ હોય, શુક્ર હોય, શનિ હોય તો મોટી હોય. પછી આવે પ્રત્યંતર દશાની અંદર સૂક્ષ્મ પ્રત્યંતર દશા. તે થોડાક નાના મહિનાઓની હોય. મહાદશાની અંદર પ્રત્યંતર દશા, પ્રત્યંતર દશાની અંદર સૂક્ષ્મ પ્રત્યંતર દશા, અને સૂક્ષ્મ પ્રત્યંતર દશાની અંદર પણ આવે છે અતિ સૂક્ષ્મ પ્રત્યંતર દશા, જે અઠવાડિયાની હોય. તો આ દરેક દશાઓ કેવું શું ફળ આપે તેના વિશે જેને વિસ્તૃતમાં, એટલે કે જેને ઊંડાણમાં જાણવું છે, કે ભાઈ મહાદશા તો સમજી ગયા, અંતરદશા પણ સમજી ગયા, હવે એની અંદર પ્રત્યંતર દશાની અંદર સૂક્ષ્મ પ્રત્યંતર દશા. એના માટે આપણે આ પેલું ગણિત કામમાં આવે છે, કેટલા દિવસનું હોય. જેમ કે તમે સમજો કે ભાઈ રાહુની મહાદશા 18 વર્ષ ચાલે. હવે રાહુમાં રાહુ હોય તો 18 મહિના જ ચાલવાનું. પણ સૂર્યની મહાદશા 7 વર્ષની જ હોય, કેતુની મહાદશા 7 વર્ષની જ હોય, ગુરુની મહાદશા 16 વર્ષની જ હોય. તો એ જે પ્રમાણે જે તેનું ફળ હોય એ પ્રમાણે એનું કામ થાય ભાઈ. એટલે આ બધી વસ્તુઓ બહુ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવા જેવી છે. શનિની મહાદશા 19 વર્ષની હોય. આ બધી કેતુની પાછી એકદમ નાની જ હોય. તો આ બધું છે, ઘણું બધું આપણે આ દશા મહાદશા અંતરદશાથી શીખવાનું હોય. જ્યારે લગ્નની મહાદશા આવે તો એ સમય માણસનો સારો હોય. અને એમાં પણ જ્યારે કહેવાય ને કે આ મેં બહુ પહેલા બી કીધું છે કે ભાઈ ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બેઠો છે. બધાને પેલો પૂછ્યા કે ભાઈ ગુરુચંદ્રનો કેન્દ્રમાં જ બેઠો છે, ચલો સમજો. પણ અને ગુરુ બી સારો છે, ગુરુ ને ચંદ્ર બંને ધન રાશિના છે, તો બંને સારા થયા. તો પેલો છોકરો સ્ટ્રગલ કરે છે. કેમ કે જે એની દશા જ રાહુની ચાલતી હોય તો એ ગમે તેટલું કરશે, પણ જ્યાં સુધી એની દશાનો સમય નહીં આવે ત્યાં સુધી એને સ્ટ્રગલ કરવાનું જ છે. એટલે કે દશાનો જે સમય આવવો જોઈએ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ છે. હવે જેમ કે કોઈકની શનિમાં ચંદ્રની દશા છે, તો શનિ ચંદ્ર આમ જોવા જાવ તો વિષયોગ આપે, બરોબર. તો બધું સરસ ચાલતું હોય ને તો એ શનિ અને ચંદ્ર એટલે કે સ્ત્રીઓ વડે નુકસાન, એટલે કોઈ એની પત્ની જોડે એને બોલવાનું થઈ ગયું, પત્ની જોડે ઝઘડો થઈ ગયો, કોઈ બીજી અન્ય સ્ત્રી તરફથી એને ફસાવવામાં આવ્યો, કે ભાઈ કોર્ટ કચેરી કે કશું બી કરવામાં આવ્યું, તો એની દશા છે. એ સીધી લીટીએ ચાલતો પણ એવા બનાવ આવા તમે ગણાય. દશા ક્યારેય કોઈનું ફળ છોડતી નથી. આ બહુ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવું કે તમે જોતા હશો કે તમે સીધી લીટીએ ચાલો છો પણ કોઈ કાળી લીટી કરવા આવી જાય છે. થાય છે આવું? તે દશાનું ફળ છે. પાપ ગ્રહની દશા ચાલે ત્યારે આ બધી વસ્તુ થાય. પછી સમજો કે રાહુમાં કેતુની જ્યારે દશા આવે છે ત્યારે હું અમુક લોકોના ખાસ કરીને પતિ પત્ની વચ્ચે, આ તમે કદાચ જોયેલું હશે ને અનુભવેલું પણ હશે કે જ્યારે બે દાંપત્ય જીવનમાં એક એવો સમય આવે છે કે વાત છેક છૂટાછેડા સુધી પહોંચી જાય છે. બધાના ત્યાં એકાદ વખત આવતું હોય, કારણ કે રાહુમાં કેતુની દશા બધાને એકાદ વાર તો આવે છે. પણ જો એ સમય સાચવી લો, એ સમય માત્ર 7 જ મહિનાનો હોય, 7 થી 8 મહિના. રાહુમાં કેતુની, ક્યાં તો કેતુમાં રાહુની દશા હોય ને તો એ મેક્સિમમ 7 મહિના હોય. એટલે પેલું નથી કહેતા કે ભાઈ પત્ની પિયર છે કે આ છે, અને કદાચ કેતુમાં રાહુ હોય તો 7 મહિના હોય, કારણ કે કેતુની મહાદશા 7 વર્ષની છે, અને રાહુમાં કેતુ હોય તો 18 મહિના હોય. એટલે આપણે એની સમજવાની કે અસર 18 નહીં તો 12-14 મહિના રહે. એટલે આપણા જીવનમાં કાં તો એકાદ વાર રાહુની કે કેતુની તો દશા આવે જ લગ્ન પછી. એવું જરૂરી નથી કે લગ્ન પછી એકે દશા ના આવે. એટલા માટે આ બધાને થાય. એટલે એકાદ સમય એવો હોય, કાં તો પછી 7 મહિનાનો હોય, કાં તો 18 મહિનાનો. એ કઈ મહાદશા આવે છે એની પર આપણને ફળ જોવા મળે. તો એ 18 મહિના સાચવી લો તો એ લગ્ન જીવન બહુ જ સારું ચાલે, પછી કોઈ પ્રોબ્લેમ નથી. પણ રાહુમાં કેતુની દશા છે કે કેતુમાં રાહુની દશા છે, ને એ સમયે જો તમે જલ્દી નિર્ણય લઈ લીધો, વાત ડિવોર્સમાં પહોંચીને ફટાફટ પતાવી દીધું,
અને અત્યારે ડિવોર્સ થવાના કારણ પણ આ જ છે કે કોઈને પેશન્સ નથી, સમયની રાહ નથી જોતા, કોઈ સમયની રાહ નથી જોતા, તરત અભી હાલ કાગળિયા ફાડવા છે, એમ ના હોય પ્રભુ. તો સમયને સાચવવો પડે, અને આ સમય નીકળી જાય એટલે ઓટોમેટિક ધીરે ધીરે બધું બેલેન્સ થતું જતું હોય. તમને પણ ખબર હશે કે તમે જોઈ લો હશે 6-12 મહિના થાય પછી બધું ખુલે પિક્ચરો, પણ એ સમય નીકાળવો જરૂરી છે, સારો કે ખરાબ પણ નીકાળવો પડે. એટલે મહાદશા અંતરદશા રાહુમાં કેતુ માણસને વાદ વિવાદ અને વાક વિવાદ કરાવે. કદાચ એના લગ્ન નથી થયા અને પાર્ટનરશિપમાં ધંધો છે, એટલે કદાચ લગ્નમાં સમસ્યા નહીં તો પાર્ટનરશિપમાં, કારણ કે 7મું સ્થાન તો પાર્ટનરનું કીધું છે. પછી તમારી પત્ની હોય, તમારો પતિ હોય, કે તમારા ધંધા કે મિત્ર પણ કેમ ના હોય, એમાં બી લોચો થાય. એટલે આવી દશાઓને ખાસ સાચવવાની અને દશાઓને સાચવીને જ કામ કરવું. તો આજે આપણે સુંદર મજાની આ મહાદશા અંતરદશા વિશે વાત કરી, સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. મેષ રાશિ વાળાને કાલે ઉધાર આપવું કે લેવું નહીં, આવું કરશો તો 2 ગણું થશે. જુસ્સામાં વધારો થાય, બીજા લોકોની કદર થાય, તમારા માટે દિવસ સારો છે ભાઈ. આસમાની શુભ કલર શુભાંક 3 છે. વૃષભ રાશિને ધાર્મિક કામ સારી રીતે પૂર્ણ થઈ શકે છે. કામનો બોજો ધીરે ધીરે ઓછો થતો જશે. જૂના મિત્રો સાથે સારી મુલાકાત થશે. પ્રોપર્ટીને લઈને કોઈ સારા એવા કામ, મોટા નિર્ણય લઈ શકો છો. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ સામાજિક કામ પૂર્ણ થશે. માતા પિતાના આશીર્વાદથી લાભ થાય. વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. સાસરિયા પક્ષ તરફથી કોઈ બી આર્થિક મદદ થાય. સફેદ તમારા માટે શુભ કલર અને શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ વાળા માનસિક રીતે થાકી ગયા છે, હારી ગયા છે, પણ હારવાનું નથી, થાકવાનું નથી, જીતવાનું છે અને લડવાનું છે. કળા ક્ષેત્રો વાળાને લાભ છે. ધ્યાન કરો, આંખો બંધ કરીને 7 શ્વાસ ઊંડા લો. લાંબો મોટો ખર્ચો ના થાય તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિને રોકાણથી લાભ થાય, રોકાણથી સારું. તમારી આવડત ફાયદો થાય. કુદરતી સૌંદર્યની મજા માણશો. પ્રવાસના યોગ બનશે. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિને ધન સંબંધી કામ ઉકેલાય. નવા વેપારવાળા, નવા ક્ષેત્રોવાળાને ફાયદો થાય. મિત્રોની મદદથી અણધાર્યા કામ પૂરા થશે. મિત્રોની મદદથી સારા એવા કાર્યો પૂરા કરી શકો છો. અને રોકાણ કરવાથી કોઈક એવો લાભ થઈ શકે છે. નાની મોટી જગ્યાએ ક્યાંક રોકાણ કરો તો લાભ થાય. પીળો તમારા માટે શુભ કલર અને શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે પોતાની સમસ્યાઓની સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. નમસ્કાર. નમસ્કાર, મારું નામ મુકેશભાઈ છે. જી, આપની જન્મ તારીખ? 22/8/1990. જન્મ સમય? 10:02 સવારના. ઓકે, અને જન્મ સ્થળ કયું છે? આણંદ. ઓકે, આપનો પ્રશ્ન પણ જણાવી દો. મારી ઓવર સગાઈ તૂટી ચૂકી છે. હવે બીજી વખત મારો મેળ પડશે અને પાત્ર કેવું મળશે એ જાણવું છે. બીજું મારી દશા કઈ ચાલે છે? રાહુની દશા કેટલા વર્ષ બાકી? જો ભાઈ, સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન મિતેશભાઈ, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, બુધવારનો દિવસ અને બીજની તિથિ છે. હવે કુંડલીમાં તમારે કેવું છે કે 12મા સ્થાને સૂર્ય, બુધ, ચંદ્ર તો એટલે એકાદ વખત સગાઈ તૂટે. અને અત્યારે તમારી મહાદશા તો રાહુની મહાદશા છે, અને એમાં બી કેતુની અંતરદશા આવી છે. ગયા વર્ષે જ સગાઈ તૂટી હશે, કારણ કે કેતુની અંતરદશા ગયા વર્ષથી ચાલુ થઈ છે. હવે આવતા વર્ષે 100% તમારે સારો એવો મેળ પડી જશે. 2027માં તમારે બીજે કોઈક જગ્યાએ લગ્નનો મેળ પડશે. પણ 1 વર્ષ શાંતિથી બેસવાનું છે. રાહુ કેતુના મંત્રના જાપ કરવાના. ખાસ કરીને રાહુની મહાદશા છે. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ. અને
એક ગોમેદનું રત્ન આવે મિતેશભાઈ, એ ત્રીજી આંગળીમાં પહેરજો અને ચાંદીની ધાતુમાં બનાવીને પહેરજો, લાભ થશે. આટલું કરજો, વાંધો નહીં આવે. આવતું વર્ષ તમારા માટે બધી રીતે સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે પોતાની સમસ્યાઓ સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હલો હલો જી બોલો. મારા દીકરા માટે પૂછવું છે મારે. જી, એમની જન્મ તારીખ શું છે? 31/5/87 જન્મ સમય જન્મ સમય સવારે 11 વાગે, અને જન્મ સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન પણ જણાવી દો. મારા દીકરાના લવ મેરેજ ક્યારે કરશે? મિથુનનો ચંદ્ર, કર્કનું લગ્ન, પૂનમ વસુ નક્ષત્ર, ચોથની તિથિ ને રવિવારનો દિવસ છે. હવે કુંડલીમાં અત્યારે તો દેખો કે ભાઈ શનિની દશા હોય અને એમાં પણ શુક્રની દશા. અત્યારે તો એના છોકરાને તમારા બુધની દશા ચાલે છે અને ચંદ્રની દશા પૂર્ણ થઈને મંગળની દશા બેઠી. આવતા વર્ષના ફેબ્રુઆરી પહેલા બાળકના લગ્ન થતા જોવાય છે. અને ગુરુ રાહુનો ચંડાલયોગ એને નડી રહ્યો છે. ગુરુ રાહુનો ચંડાલયોગ ના નડે માટે શું, દર પૂનમે એને સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરવાનું કહો. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે, ચપટી હળદર નાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાયના 108 નામ 108 વાર બોલે તો એનાથી લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે એમની સમસ્યા સાથે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મારા બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ છે 20/9/2020. જન્મ સમય સવારે 8:30. અને જન્મ સ્થળ કયું છે? ખંભાળિયા. અને આપનો પ્રશ્ન પણ જણાવી દો. એને લગ્ન યોગ ક્યારે છે, લગ્ન જીવન કેવું રહેશે, જીવનસાથી કેવો મળશે, મંગળ દોષ છે કે નહીં, આ વર્ષ કેવું રહેશે એના માટે. કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, 14ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. લગ્નમાં શુક્ર છે, 12મા સ્થાનમાં સૂર્ય બુધ સાથે બેઠા છે અને મંગળ લાભ સ્થાનમાં છે. એટલે એક તો છોકરાને મંગળ નથી. ખાસ નોંધ લેવી કે ભાઈ બાળકને મંગળ નથી અને લગ્ન એના બહુ સારી રીતે થશે, કારણ કે શુક્ર 7મા સ્થાનમાં દ્રષ્ટિ આપે છે. એટલે દેખાવડી છોકરી મળશે. સ્વગૃહી શુક્ર માણસને બને ત્યાં સુધી પ્રેમ લગ્ન કરાવડાવે, કારણ કે 5મે શુક્ર, 5મે ચંદ્ર અને લગ્નમાં શુક્ર પ્રેમ લગ્નના યોગ બનાવડાવે છે. તેની વસ્તુની ખાસ નોંધ લેજો. આગળ જતા ભવિષ્ય સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? દિવસ સારો છે. તુલા રાશિવાળાને મોજ મજામાં દિવસ પસાર થાય એમ છે ભાઈ. મનને શાંતિ જણાય, માનસિક શાંતિ જણાશે. કર્મચારીને કામ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. પરિવારમાં માંગલિક કાર્યોના યોગ બનશે. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને લાભકારી દિવસ રહે. સારા એવા કામ પૂરા થાય. વેપારમાં બેદરકારી બિલકુલ ના રાખશો. વેપારને લગતા કોઈ પણ કામમાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. તમારે માટે પૂરતો સમય તમને મળતો રહેશે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે. નારંગી શુભ કલર, શુભાંક 1 રહેશે. ધનરાશિ, લોકો પર જલ્દી વિશ્વાસ ના મૂકશો. વિશ્વાસઘાત થશે. કોઈ પણ મનગમતું કામ પૂર્ણ કરી શકો છો. સાધન ચલાવતા ખાસ ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી મળે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. મકર રાશિને ધારેલા કામ પૂર્ણ થાય. નવી નોકરીની વાત મળે. નોકરિયાત લોકોને પ્રમોશન મળે. સંબંધોમાં સ્ટ્રેસ રહે. બે વ્યક્તિ વચ્ચે હોય કે કૌટુંબિક હોય કે પારિવારિક હોય, પણ સંબંધોમાં સ્ટ્રેસ રહેશે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિ, ખોટા વિચારો ના કરવા, મગજ શાંત રાખવું. ધાર્મિક કામ થશે, સારા કામ થશે. રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ છે. ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. કેટલાક જૂના મુદ્દે વિચારશો. પોપટી શુભ કલર, શુભાંક 1 રહે. મીન રાશિને અટકેલું જે કામ છે તે પૂર્ણ થશે. જમીન મકાનથી સારા એવા લાભ જોઈ શકાય છે. અચ્છા, સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહો છો તો એ ચિંતા ના કરશો. નવું વર્ષ સારા સમાચાર લાવશે. મીન રાશિ, સ્વાસ્થ્યની બાબત ઉપર નબળાઈ અને થાક અનુભવો, મન ગમતું નથી,
કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે 2/1, બરાબર, કેવું રહેશે આવનારું નવું વર્ષ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ધનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક બેન ટેરોટ કાર્ડ ઉપાડશે. 2026નું આ નવું વર્ષ શું કહી રહ્યું છે? તો ભાઈ નવી પ્રગતિ લઈને આવશે, નવા કામ લઈને આવશે. મેજર આલ્કાના કાર્ડ નીકળ્યું છે ધ ડેથ. હવે કહેવાય છે કે કોઈક એન્ડિંગ થાય ને તો નવી બિગિનિંગ થાય. આ કાર્ડ બહુ ગંભીરતાપૂર્વક બહુ ડીપ મેસેજ આપે છે. એટલે કોઈક એન્ડ થઈને કોઈક નવી બિગિનિંગ, કોઈક વસ્તુ પૂરી થઈને નવી વસ્તુની શરૂઆત, કોઈક જગ્યાએ નવા ચેન્જ, ડ્રાસ્ટિક ચેન્જ તમારા બિહેવિયરમાં, તમારા સંબંધોમાં અને તમારા આજુબાજુના લોકોમાં. સાથે નવું ટ્રાન્સફોર્મેશન થશે. નવા વિચારો, નવી પ્રગતિ, નવા કામો સાથે આવનારું વર્ષ લાભદાયી નીવડી શકે છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે દર શુક્રવારે માં લક્ષ્મીજીને ગુલાબની અત્તરની શીશી ચડાવવાનું રાખે. આવનારું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. તો કિશન મહારાજ, આપે તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરળ ભાષામાં જે માહિતી પહોંચાડી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.